પછી ઠંડુ થાય ત્યારે આ ફોર્મમાં આવી જાય, જેલી ફોર્મમાં એકદમ. ઓકે. પછી એની અંદર એડ કરેલા કલર્સ છે બધા પિગમેન્ટ છે જે અમે અમદાવાદ મુંબઈથી બાય કરીએ પાવડર ફોર્મમાં, અને બેઝ આ છે બધાનું. અમારું ફેમિલી ટ્રેડિશન છે, અત્યારે 8મી પેઢી કન્ટિન્યુ આમાં કામ કરી રહી છે. આ આર્ટની સ્પેશિયાલિટી એ છે કાપડ ઉપર જે તમે ડિઝાઇન્સ અહીંયા જોવો છો બધું એ ફ્રી હેન્ડ બને છે. પહેલાંથી કોઈ પણ ડ્રોઈંગ કે માર્કિંગ એવું કશું કાપડ ઉપર હોતું નથી, ફ્રી હેન્ડ બને છે. ઓહો. તો હું એક પીસ બનવામાં કેટલો ટાઈમ લાગી જાય? એમાં ડિપેન્ડ કરે છે વર્ક અને ક્વોલિટી ઉપર. અમુક વસ્તુઓ 2 દિવસમાં કમ્પ્લીટ થઈ જાય, અમુક 2 મહિનામાં પણ થાય. એ ડિપેન્ડ કરે છે કામ અને ઇન્ટ્રિકેસી કેટલી છે. આમાં તો અંડું કશું ના થાય ને? ના. તમને આ નાનપણથી જ આવડે છે? નાનપણથી એટલે આવડે નહીં, એમાં પ્રેક્ટિસ તો ઘણી બધી કરવી જ પડે. એમને સુકાવવું પડે છે. એને સુકાવો તો પહેલાં અમે એને ફિક્સ કેવી રીતે કરીએ છીએ એ બધું. તો આને ફિક્સ કરવા માટે અમે કાપડની બીજી સાઈડમાં આને ફોલ્ડ કરીશું. સેમ છે, મિરર ઇમેજ આવી જશે બીજી સાઈડમાં પણ. ઓકે. એકદમ ફિક્સ થઈ ગયું ને, અને એકદમ મિરર ઇમેજ. હવે એને એક દિવસ તડકામાં અમે સુકાવીએ, પછી આ પરમનન્ટ છે, એને ગમે એમ વોશ કરી શકો, યુઝ કરી શકો, કાંઈ ના થાય. આ જાય જ નહીં આ કલર? કાપડમાં એકદમ ફિક્સ થઈ જાય. અચ્છા. પછી પણ આ ડબલ કરી બતાવે ને એની આમ ટાઈમ લિમિટ હોય. મેક્સિમમ 2 થી 2.5 કલાક સુધી જેટલું પણ કામ થાય એટલું અમે કરી શકીએ. પછી સુકાવા લાગે તો સામે એની એકદમ એક્ઝેક્ટ જે પ્રિન્ટ છે એ ના આવે. ઓકે. તો ફોર એક્ઝામ્પલ આ ટાઈપના જે ઇન્ટ્રિકેટ વર્ક તમે જુઓ છો ને આમાં, તો આમાં સ્ટેપ બાય સ્ટેપ કામ થાય. જેવી રીતના ફોર એક્ઝામ્પલ આ ટાઈપનું હોય તો એમાં પહેલાં અમે લાઇનિંગનું કામ કરીએ. આની અંદર કરેલું છે, આ છે, પછી આનું છે એ. તો એને 2-3 કલર યા 1-2 કલર એ પછી ડિપેન્ડ કરે છે સાઇઝ ઉપર. જે 2-2.5 કલાકની અંદર પોસિબલ હોય એને અમે અડધું બનાવી એને ફોલ્ડ કરીએ. પણ એના આઉટલાઇન્સ છે એ જ કરી શકીએ. એની અંદર ફિલિંગનું વર્ક આવે એ પછી જેમ કે આમાં છે નાનું નાનું કર્યું છે, નાનું નાનું હોય પછી સેપરેટલી થાય બંને સાઈડમાં ઇન્ડિવિજ્યુઅલ. એમાં ટાઈમ ઘણો જાય. એ ફિલિંગનું થઈ ગયા પછી એમાં ઇન્ટ્રિકેટ વર્ક શરૂ થાય, જે ડોટ્સનું તમે જુઓ છો દૂરથી એકદમ એમ્બ્રોઇડરી જેવું ફીલ થશે. એ એક ડોટ્સ કરી આખી ડિઝાઇન કવર કરેલી છે. તો આવા કામની અંદર પછી ઘણો બધો સમય જાય છે. એ ડોટ્સનું કામ કેવી રીતના થાય છે એ બતાવું તમને. અને ડોટ્સ તો આમાં તો અઘરું ને આ રીતે? એ બતાવું, આનાથી જ થાય છે બધું. અચ્છા. જો પછી આ કામ કન્ટિન્યુ ચાલતું રહે. અને આને આમ નહીં કરવાનું ને કોપી? કોપી ના થાય, આ સિંગલ થાય બધું.
બહુ અઘરું હોય છે કળાને એ સમયે સાચવી સંગ્રહી અને યથાવત રાખવી જ્યારે એ કળાનું કોઈ મૂલ્ય કરનાર ન હોય. અને જ્યારે તમે એ કરી શકો છો ત્યારે પેઢીઓ સુધી કશુંક અદ્ભુત પહોંચતું હોય છે. આપણી સાથે અબ્દુલ ગફુર ખત્રી છે, પદ્મશ્રી છે, અને રોગન આર્ટને એમણે સાચવીને રાખ્યું. એ કળાને સાચવીને રાખી કે જ્યારે કળાનું કદાચ અત્યારે જેટલી તમને ખાલી આર્થિક દ્રષ્ટિએ કિંમત નહીં પણ સરાહના પણ જે મળી રહી છે એ પણ નહીં મળતી હોય, તો ત્યારે તમે કેવી રીતે સર્વાઈવ કરતા હતા? જો સર્વાઈમાં એવું હતું કે આપણે પહેલાં જ કીધું કે કોઈ દિશા કે કોઈ પ્રોત્સાહન આપનાર હોય તૈયાર તો હર કોઈ કરે, હા, અથવા ના હોય તોય પણ કરવાના પ્રયત્ન કરે. પણ જેમ આપણે કીધું, હવે એ સમયે એટલું અઘરું હતું કે હું વર્ણન કરી પણ ન શકું કદાચ, કે 2 રૂપિયા માટે તરસવું પડે. 2 રૂપિયા માટે, પરિવાર માટે 2 રૂપિયા એ ઘરમાં હું હેલ્પ કરી શકતો હોઉં તો એ ઉપયોગી હોય. આ ટૂંકમાં કહી દઉં, આવો ખરાબ સમય હતો અમારા પરિવારનો. મારા દાદાજી, પિતાજી, અને બહુ જાડું કામ પહેલાં અમુક મર્યાદિત થતું, અને એ પણ સિન્થેટિક આવ્યા પછી બંધ થયું. અને દુષ્કાળ 2-3 એટલે કચ્છમાં પહેલાં 3 દુષ્કાળ પડતા. એટલે પૈસો હોય જ નહીં. કોઈ જે ઘાઘરા વગેરે આ બાહિર બહેનો પહેરે એ પણ પૈસા ન હોય. વરસાદ થાય તો એ દાણા આપે. આ બધી કહાણી બહુ લાંબી છે. એ દરમિયાન હું લગભગ બીજી કે ત્રીજી ગુજરાતી અભ્યાસ કરતો હતો, પણ મૂકવું પડ્યું કારણ કે 2 રૂપિયાની જરૂરત હતી મને. અને અહીંયા 2 રૂપિયા મારે હું કદાચ પરિવારને હું અપાવી શકું અથવા મજૂરી કહી શકું, આવી પરિસ્થિતિ હતી એ વખતની વાત. 1980 આસપાસ, 1980. ખેર અંતે પછી મને મૂકવું પડ્યું અભ્યાસ. પણ મારે જે ગોડ ગિફ્ટ જે છે એ પહેલાંથી બચપનથી એટલું સ્કિલ હતું કે સ્કૂલમાં માસ્તર પણ પાટી સ્લેટ પેન ઉપરથી કાચ ઉપર ડ્રોઈંગ કરું ને તો એ પ્રાઉડ લઈને આમ કે આખા ક્લાસમાં બતાવે આને ચિત્રકામ કહેવાય. એટલે આવી સ્કિલ હતી. અને મારા દાદાજીને મારા ઉપર બહુ પ્રાઉડ અને પ્રેમ હતું. એમણે એ વિશ્વાસ હતું કે આ કંઈક જાળવીને રાખશે. પણ સમય એવા હતા ને કે યંગ થતાં બધા અરમાન હોય છે ને, એટલે મેં જીદ કરી મારે આમાં જિંદગી બગાડવી નથી. અને હું છેવટે બહાર જવાનું, મતલબ મુંબઈ કે અમદાવાદ, ગમે કીધું ગમે ત્યાં જઈને હું મારું ફ્યુચર બનાવીશ. આ ઘણો સમય સંઘર્ષ આમાં ખેંચતાણ પછી છતાં અમારા રિલેટિવ છે એટલે હું ત્યાં મુંબઈ તો ગયો છું. 1981 આસપાસ સેટ થઈ ગયો બરાબર. એ 0 હતો ત્યાં પણ શીખી ગયો. થોડાક સમયમાં વધુ કામ, ડાઇંગનું, પ્રિન્ટનું, સ્ટીમ કેમ કરવું, આ બધું એ બધું શીખ્યો સિલ્ક ઉપર. અહીંયા દુષ્કાળમાં પછી સરકારશ્રીના ઓફર આવી કે અમે આમાં રાહત કાર્યમાં સમાવશું આર્ટને, તો તમને સ્કર્ટ ને બ્લાઉઝ શોર્ટમાં બનાવીને થોડું ઝીણું કામ કરી આપો તો સરકાર કામ આપે. આ વાત આવી ત્યારે મારા કાકા એકલા જ હતા. મતલબ થોડુંક એમનું સારું કામ હતું. હું મારા દાદાજીને મારા પિતાજીના કમ્પેરમાં એટલે એકલા. મારા દાદાજી કે એકલાથી થાય નહીં. એટલે મને પત્ર વ્યવહાર શરૂ થયા, આવી જા. અને અંતે છેલ્લે મારા દાદાજીના શબ્દો છે કે સોરી, તું નહીં આવ તો કદાચ આ પેઢી બંધ થઈ જશે. એટલે મારે શરણે થવું પડ્યું. અને ત્યારથી મેં નિર્ણય લીધો છે કે આમાં આખી આપણે જિંદગીનું છે સમર્પણ કરવું છે હવે. કારણ કે એમને બહુ ચિંતા હતી. અને મને કોઈ કે આવીને ત્યારે ફોન ને એ નહોતું, એટલે મને કોઈ કે આવીને કહ્યું તારા દાદાજી તારા માટે રડતા હતા. એટલે એ બધી ભાવનાઓ હોય અને એમનો વિશ્વાસ. એટલે મેં એમને જ કીધું કે હવે મારી આખી જિંદગી હું આ કળાને સમર્પણ કરીશ. અને પ્રયત્ન એ કરશું કે આપણા પરિવાર, આ કળા જીવંત રહે, આપણા પરિવારનું, ગામનું અને કચ્છનું નામ એ વિશ્વ લેવલે પહોંચે. એ ત્યારના શબ્દો હતા. કંઈ નહીં, 0 હતું સામે, કંઈ નહીં. પણ કુદરતે કર્યું તો આ 37-38 વર્ષના કે 40 વર્ષના સંઘર્ષ પછી આજે આ વસ્તુ સાર્થક થઈ. એટલે ટૂંકમાં એમ કહી શકું કે આ વસ્તુને જે વચન આપ્યું હતું એ ઉપરવાળાએ મને સાથ આપ્યો. હું તો એક નિમિત્ત બન્યો. મારી કોઈ એટલી ઓકાત નથી, એનાથી વધારે કુદરતે મને ઉપરવાળાએ મને આપ્યું છે. કારણ કે આજે ગુજરાતમાં એક જ પદ્મશ્રી આ ફિલ્ડમાં પહેલી વખત થાય, હજી સુધી કચ્છમાં પહેલું જ છે, તો એનાથી વિશેષ બીજું શું હોઈ શકે. તો એના માટે મારી પાસે અમે શરૂઆત કરી હતી ગુર્જરીના માધ્યમથી જ ઓર્ડર મળતા હતા અને આજે મળે છે. એ માધ્યમ ગુજરાત સરકાર.
અને ધીરે ધીરે અમારે પછી શરૂઆત થઈ એટલે અમે મહિના 2 મહિના અમે જોયું કે આના કમ્પેરમાં જાડા કામના કમ્પેરમાં અમે 2 જણા કામ કર્યા તો એમ થયું કે ના આમાં તો કાંઈક મહિનાનો આપણે 15 દિવસનો રાશન આપણા ઘરમાં બચી શકે એમ છે. એટલે અમે આગળ વધ્યા ધીરે ધીરે એમના ગુર્જરીના એક્ઝિબિશનમાં ભાગ લીધો. પછી મેં હરીફાઈમાં ભાગ લીધો કચ્છમાં. ત્યારે મને હરીફાઈ થતી હતી? હરીફાઈ મીન્સ કોમ્પિટિશન આજે પણ થાય છે ને અવોર્ડ્સનું. અચ્છા, તો કચ્છનું પહેલું કોમ્પિટિશન મને યાદ છે, મારી પાસે સર્ટિફિકેટ છે હજી પણ. 1987માં અહીંયા કચ્છનું કોમ્પિટિશન થયું જેમાં મેં પાર્ટિસિપેટ કર્યું હતું અને બીજો નંબરનો પ્રાઇઝ મને મળ્યો. અને પછી સ્ટેટ લેવલ ને એક પ્રયત્ન કર્યો. 1989નો મને રાજ્ય પુરસ્કાર, પછી રાષ્ટ્રીય એવોર્ડ માટે તો ઘણું બધું મહેનત કર્યું. 1988નો મને મેરિટ મળેલું. 1997માં છેક મને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો. આખા ભારતમાંથી કોઈ પણ હરીફ નહીં, છતાં આટલા વર્ષો સુધી મને એક માસ્ટર બનાવતા સંઘર્ષ કરવું પડ્યું. અને કોઈ પણ પીસ રોગાનમાં ભારતમાંથી ન આવે છતાં પણ આ ખબર નહીં જે પણ હોય કદાચ સમજી શકતો ના હોય કોઈ કે આ વસ્તુ આ આર્ટ છે, હસ્તકળા છે, એટલું પરફેક્શન મારા કામમાં હતું. અને આજે હા, વાત સાચી છે. એટલે પ્રિન્ટેડ લાગે છે. તો એ સિલેક્શન જ્યુરીને કદાચ એક ખ્યાલ નહોતું કે આવી પણ એક કળા છે. પણ હું હિંમત ના હાર્યો અને 1997નો મને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. ત્યારે માનનીય વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સાહેબના હસ્તે મને 1997નો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. તો અટલ બિહારી વાજપેયી થી લઈને નરેન્દ્ર મોદી સુધીની સફર જોઈ છે તમે? અને 2006 થી સમજો મોદી સાહેબ મને ટચમાં આવ્યા. મારા ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ભુજ હાટ છે એની અર્પણ વિધિ માટે ત્યાં આવેલા. અને અમે ડેમો માટે ત્યાં અમને બોલાવેલા હતા. જે પિક્ચર પણ મારી પાસે છે, ઉપર છે. તો સાહેબને મેં કીધું કંઈક પ્રતિક હું ગિફ્ટ આપું જે વચ્ચે દેખાય છે મરૂન કલરનો ટ્રી ઓફ લાઈફ. તો મેં પરમિશન માંગ્યું હતું સિક્યુરિટી પાસેથી અને મેં કીધું આપવું છે. તો કે ના સાહેબ કંઈ લેતા નથી. નહીં લેતો, હું પાછું મૂકી દઈશ. તમે આપવા તો દો મને. આવ્યા એટલે તો એમને સામેથી મને બહુ પ્રોત્સાહન કર્યું અને મેં ગિફ્ટ આપી જે સ્વીકારી રહ્યા છે. અને આ તમારા થોડાક વચ્ચે રહી ગયું છે. 2006 થી અમારી મોદી સાહેબ સાથે મુલાકાત પ્રથમ મુલાકાત છે. અને મેં ત્યારે મને તેમ કીધું આ કેમ ચાલે છે, મેં સાંભળ્યું છે આ બહુ ખતમ થાય છે. તો મેં કીધું સાહેબ આના માટે સરખા પ્રયત્નો થશે તો પ્રયત્નો અમે કરી રહ્યા છીએ કળાને આર્ટની રીતે કરવા માટે. સરકાર તરફથી સરખા પ્રયત્ન થાય તો અમે પ્રયત્ન કરશું, નહીંતર હમણાં કહી શકાય કંઈ પણ ના કહી શકાય. પછી એમણે સદભાવના મિશન શરૂ કર્યું. મુખ્યમંત્રી હતા ત્યારે વિશ્વમાંથી કોઈ પણ ડેલિગેટ આવે એમને ગિફ્ટ આપવાનું હોય તો અમારું કલ્પવૃક્ષ યાની કે ટ્રી ઓફ લાઈફ શરૂ કર્યું છે. અને એના પછી ઘણું બધું વિશ્વના ડેલિગેટ્સને અપાણું. અને જ્યારે પ્રધાનમંત્રી બન્યા અને અમેરિકાના પ્રવાસે જતા હતા ત્યારે પણ એમના મગજમાં હતું અને ત્યારે ખાસ યાદ કરી અને અમારો ટ્રી ઓફ લાઈફ ખાસ કરીને. ટ્રી ઓફ લાઈફ શું હોય છે? કલ્પવૃક્ષ, ગુડવિલ, એટલે એક સદભાવના આપવા માટે. એટલે એમણે હતું કે આ મારી ગુજરાતની એક આવી કળા છે જે વિશ્વમાં વિશ્વ સુધી પહોંચે. એમણે ખરેખર જે નેતા તરીકે જે ગૌરવ લીધો છે મુખ્યમંત્રી હતા ત્યારથી કરીને અત્યાર સુધી એ કોઈએ ખરેખર નથી લીધું. અને એમણે ખરેખર એ બાય નેમ ઓળખે. રોગાનના બાબતમાં એમની પાસે બધી જરી ડિટેલ છે. એનાથી વિશેષ અમારા માટે તો કહેવાનો મતલબ ત્યારે પણ ઓબામાને ભારત એમણે ગિફ્ટ આપ્યું ને વ્હાઇટ હાઉસમાં ગિફ્ટ આપ્યું છે. એટલે ભારતે અમેરિકાને જે ગિફ્ટ આપ્યું એ અમારું હોય અને એના માટે ભારતનો આખો મીડિયા હાઇલાઇટ કર્યું તો એ અમારા માટે બહુ જ ગૌરવની વાત છે. અને એ બહુ નજીકથી જાણે. એના પછી મેં પ્રયત્ન કર્યો તો થોડો. આ જે બનાવેલું છે એ કેવી રીતે બન્યું છે? હા, એ બનાવ્યું છે એ ખાસ માસ્ટરપીસ છે. કારણ કે આ પેઇન્ટિંગ માટે અમારે ઘણી ઓફર થાય છે. કંઈ પણ મતલબ કૃતિ કે ગણેશજી કે કોઈ પણ વસ્તુ મતલબ માણસનું એવું તો એના ગમે એટલા રૂપિયા મળે પણ અમે બનાવતા નથી. પણ મોદી સાહેબનો અમારો એક ભાવ એવો બંધાઈ ગયો તો મને કોઈ કે સજેસ્ટ કર્યું કે કંઈક ખાસ વસ્તુ ગિફ્ટ આપો કારણ કે મોદી સાહેબ તમારા માટે ઘણી તમારા માટે લાગણી છે.
એટલે હીરાબા સાથે એમનું ચિત્ર બનાવ્યું, એ રોગાનમાં જ બનાવેલું છે. અને આ 28 ઓગસ્ટ 2022ના અહીંયા જ્યારે મુલાકાત અહીંયા આવેલા હતા સ્મૃતિવનનું અર્પણ વિધિ ને ઉદ્ઘાટન પ્રસંગે, ત્યારે એમને મેં ગિફ્ટ આપ્યું. એની સાથે મેં એક કુર્તો બનાવ્યો એમના માટે પહેરવા માટે. એમને બહુ પ્રેમથી સ્વીકાર્યું અને મને કે આમાં હજી મેં મારા કહેવાથી પહેલાં કહ્યું કે યાર શું વાત છે, આ હું જરૂર પહેરીશ. કદાચ લોકો મને અહીંયા આવીને બેવસથી કહે છે કે PM સાહેબ એક જ વખત પહેરે છે, તમારું કુર્તો આ 3 વખત એમણે પહેર્યું છે. તો આ એક ભાવ, એક લાગણી. અને ત્યારે પણ મને એમ કીધું કે યાર, મને એમ જ કીધું એમના વર્ષો કે યાર તારો પ્રેમ છે ને એ ઘણું છે, હું જરૂર પહેરીશ. અને આ મારી બાને હું ગિફ્ટ આપી બહુ ખુશ થશે પેઇન્ટિંગ. એટલે આ મારું આખી મોદી સાહેબ સાથેના જે સ્મરણો છે, જે મુલાકાતો છે. પણ કહેવાનો મતલબ એમના આવ્યા પછી ઘણું બધું આ કળાને, એટલી નહીં, ભારતની ઘણી એવી કળાઓ છે જે ખૂણા ખૂણામાં, જેની કોઈને જાણ નહોતી, જેને કોઈ પરખ નહોતી, એમણે ઉઠાવી અને એમણે હાઇલાઇટ કરી છે અને વિશ્વમાં ગિફ્ટ આપ્યું છે. અને જેની પાસે આવા પરિસ્થિતિના લોકો મેં જોયા કે પગરખું ન હોય અથવા તો બરાબર કપડાં ન હોય, આવા લોકોના જે સંઘર્ષ જોઈને એમને પદ્મ આપ્યા છે. એ ખરેખર અભિનંદન અને સરાહનીય બાબત છે. અને હું ફરી પણ આ માધ્યમથી એમને ખૂબ ખૂબ સૌવતીથી ધન્યવાદ કરું છું. થેન્ક યુ સો મચ અબ્દુલભાઈ. તમે તમારા સંસ્મરણો બહુ જ દિલથી વાગોળ્યા છે અને એટલે જ હું એવું માની રહી છું કે તમારો જે દિલનો અવાજ છે એ ગુજરાતના દર્શકોના હૃદયને સંસર્ગો ઉતરશે. થેન્ક યુ સો મચ.